આજ આપણે બે સીતાફળ લીધા છે, પાકેલા છે, એની રબડી બનાવવાની છે। તો હાલો આપણે શરૂઆત કરીએ। એક બાટલી આપણે દૂધ લીધું છે, એ દૂધ લઈ લેવાનું છે ગમે એ તપેલીમાં। ગેસ આપણે શરૂ કરી દઈએ। હવે આપણે આ દૂધ છે એ મૂકી દઈએ ગરમ કરવા। હવે આપણે આ સીતાફળ છે એને આ રીતે આપણે ભાંગી લઈએ। આ રીતે ભાંગી લેવાનું છે ને આ છે આપણે એના બિયાન બધી વસ્તુ એ આ રીતે આપણે અલગ કાઢી લેવાની છે। 2 ચમચી ખાંડ નાખી દઈએ આપણે। આ 3 એળસીનો ભૂકો કરેલો છે એ નાખી દઈએ આપણે। હવે એને સારી રીતે આપણે પાકવા દઈએ, આ રીતે હલાવતા જઈએ એને। આ 2 સીતાફળ હતા, એક વ્હાઈટ કોકલોબ નીકળ્યું છે, જોવો તમે, બહુ મસ્ત। આપણે ફ્રૂટ સલાડનો પાવડર હોય એ દૂધમાં ગોળીને ઈ નાખી દઈએ। દૂધ ઠરી જાય પછી આપણે આ નાખી દેવાનું છે। હવે આપણે નાખી દઈએ બદામ ઝીણી સુધારેલી। હવે કરી લઈએ મિક્સ। બની ગઈ છે સીતાફળ।